મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દસાલાડ વૈષ્ણવ છે. એટલે એણે કે લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી કે ભાઈ અમે લોકો વૈષ્ણવ છીએ અને સારું છે. એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક્ટ કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતાં આગળ વધ્યા. ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે 8 વર્ષથી, પણ એ લોકો સિગરેટ, દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી. અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું, અમે આમ છીએ તેમ છીએ, સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા. અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને 4 વે ગઈ, લગ્ન થયા અને 8 વે કેનેડા ગઈ. એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે, સિગરેટ જુએ છે, બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં, એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું. અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ 2 વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા. એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે. અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી, જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે. તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે છે. એવું અમારી પર થયું. એટલે અમારે ન છૂટકે કે સાલું આપણો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, એમ અમારે એની પાછળ લાગવું પડ્યું. અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું, પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા. અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે.